મિત્રો જોઈ લો, આવા પણ જાનવરો હવે આપણા ગુજરાતમાં આવી ગયા છે. હવે મોઢામાંથી આગ કાઢી રહ્યા છે. હવે મિત્રો તમે વિચાર કરો, આમને જબરજસ્તી જેમ તેમ કરીને એમને પિંજરામાં અને ઘરમાં તો પૂરવામાં આવ્યા છે, પરંતુ આ જાનવર પકડાયો છે એના મોઢામાંથી જો આગ નીકળે છે, આગ નીકળે છે ને કેટલાક કૂતરાઓ એમની પાછળ પડે છે અને કૂતરાઓને પણ આગ મોઢામાંથી આગ કાઢીને બીવરાવે છે અને છેવટે આ જાનવરને પકડી લેવામાં આવે છે અને બાંધી દેવામાં આવે છે. બાંધ્યા પછી પણ દિવાલ જોડે એ આગ ફૂંકે છે, એટલે કે મોઢામાંથી આગ ફૂંકે છે. શું છે હકીકત? શું ખરેખર આવા જાનવર પણ આપણા ગુજરાતની અંદર, ભારતની અંદર છે કે નથી, કે પછી ફેક છે? એ બધી જ વિડીયો આપણે જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો. આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો તમને ખબર છે, આપણે ગુજરાતની જે પણ માહિતી તમારા સુધી સૌથી પહેલાં તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે વિડીયો જે છે એ આપણા ગુજરાતનો જ છે. ગુજરાતની અંદર આ જે જાનવર જે છે એ પકડાયા હોવાના સમાચાર આપણને અત્યારે સોશિયલ મીડિયાની દુનિયાની અંદર આપણને જોવા મળ્યો છે. અને વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે જાનવર જે છે મોઢામાંથી આગ ફેંકી રહ્યું છે, એટલે કે કૂતરાઓને બીવડાવી રહ્યું છે. શું ખરેખર આવું પણ હતું હશે? શું જાનવર આવા પણ હોઈ શકે છે કે નથી, એ પહેલાં આપણે જાણી લઈએ. સૌથી પહેલાં તો આ એઆઈના જમાનાની અંદર, સોશિયલ મીડિયાના જમાનાની અંદર, ટેકનોલોજીના જમાનાની અંદર બધું એડિટિંગ થઈ શકે છે. હવે આ જે વિડીયો જે છે આપણને જ્યાંથી આવેલો છે એ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું. જે રીતના આપણને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના આધારિત તમને હું બતાવી રહ્યો છે, ખરેખર આવું જાનવર તો આપણું ભાગ્ય જ દેખાવા મળે ને, તો આવું જાનવર હોઈ ના શકે. એવું મારું કેવું છે. હવે તમારે તો એવું જ કેવું હશે કે ભાઈ આ તો ખોટું છે, આ તો એઆઈ છે. હોઈ શકે મિત્રો, સ્વાભાવિક છે, આ એઆઈ છે. આપણને પણ દેખાય છે કે આ એઆઈ હોઈ શકે છે, પરંતુ આપણે જે રીતના જે માહિતી મળી છે એ માહિતી તમારા સુધી પહોંચવાનું કામ હું કરી રહ્યો છું કે આ એઆઈ છે, એઆઈ આપણને દેખાય છે. તો ખરેખર મિત્રો આવા ખોટા વિડીયોની અંદર આવું નહીં. આ એઆઈથી બનાવેલો વિડીયો છે. અત્યારે એઆઈ જે કોઈ બી વિડીયો બનાવી શકે છે, કોઈ બી દુર્ઘટના કરાવી શકે છે. એ એઆઈનો જમાનો છે મિત્રો. ખરેખર તો આ એઆઈ હતો. આજે હવે એઆઈ તો હું ખુદ ના કહી શકું, પણ આપણે આપણા હિસાબથી એઆઈ છે આપણે કહી શકીએ છીએ. હવે આ ઈકે ચેનલ આ વિડીયોને કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું. આ સોશિયલ મીડિયાના આધારિત તમને હું આ વિડીયો બતાવી રહ્યો છું. આજના વિડીયોની અંદર બસ આટલું જ. આપણે તાત્કાલિક નવા વિડીયોની અંદર મળશું. જય હિન્દ.